વડોદરા ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટી દ્વારા રાજ્યભરમાં જમીનની ખોટી માપણી મામલે જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર। ગુજરાતભરમાં આજે ગુજરાત સરકાર દ્વારા 1.25 કરોડ જેટલા સર્વે નંબરોની જમીન માપણીમાં રેવન્યુ રેકોર્ડમાં કરવામાં આવી, જ્યારે નેશનલ લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હેઠળ રાજ્યમાં 1.25 કરોડ સર્વે નંબરોની નવી માપણી કરવામાં આવી, જે ભૂલ ભરેલી હોય આ માપણી સ્થળ પર ગયા વગર ઓફિસમાં બેસીને જ કરવામાં આવી હોય, જેને લીધે ઘણી ભૂલો થઈ અને બે ખેતરો વચ્ચે રસ્તા પણ બતાવ્યા નથી। જ્યારે જામનગર જિલ્લામાં આ નકશાની હકીકત તપાસતા આ માપણી ખોટી રીતે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું, ત્યારે વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતો સાથે રાખી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયિક તપાસની માંગણી કરી। ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તમામ ખેતીની જમીનોનું રીમેપિંગ કરવામાં આવ્યું છે। લગભગ 1 કરોડ અને 25 લાખ જેટલા સર્વે નંબરોનું રીમેપિંગ થયું છે અને કમનસીબે આ આખું રીમેપિંગ ખોટું કરવામાં આવ્યું છે। જે એજન્સીને કામ આપ્યું હતું એમણે રીમેપિંગના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને જોયા વગર, ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર જે રીમેપિંગ કર્યું છે એમાં તમામે તમામ સર્વે નંબરોમાં ભૂલ આવે છે। ખેડૂતોની જમીન કપાઈ ગઈ છે, એક ખેડૂતની જમીન બીજા ખેડૂતમાં ગઈ છે, બીજાની ત્રીજામાં ગઈ છે, એનો બોર, એનું મકાન એની પોતાની જમીનમાં હતું એ હવે કોઈક બીજાની જમીનમાં જતું રહ્યું છે અને પરિણામે દરેકે દરેક ગામે ખેડૂતો વચ્ચે અંદર ઝઘડા થાય, ક્યાંક ને ક્યાંક એનાથી વધારે મુશ્કેલીઓ ઊભી થાય એવી પરિસ્થિતિ ગુજરાતની સરકારે ઊભી કરી છે। ગુજરાત સરકારને આના અંગે અનેક વખત ચેતવવામાં આવી હતી, પરંતુ એમણે એના ઉપર ધ્યાન આપ્યા વગર, ખેડૂતોની ફરિયાદો સાંભળ્યા વગર આ રીમેપિંગને આખરી સ્વરૂપ આપી અને એને પ્રમોલગેટ પણ કરી દીધું છે। આ પરિસ્થિતિમાં ખેડૂતોને જે અન્યાય થયો છે એની સામે અવાજ ઉઠાવવા માટે આજની આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વિશાળ સંખ્યામાં વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં ખેડૂતો એકત્રિત થયા છે અને અમે માગણી કરીએ છીએ કે આ પ્રમોલગેશન અને આ રીમેપિંગ જે કરવામાં આવ્યું છે એને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે। જે અધિકારીઓ આ ખોટા રીમેપિંગમાં સંડોવાયેલા છે એમની સામે પગલાં લેવામાં આવે અને આખા રીમેપિંગની ન્યાયી તપાસ કરવામાં આવે અને જ્યાં સુધી સાચું રીમેપિંગ ન થાય ત્યાં સુધી જે જૂનું મેપિંગ હતું, જે સાચું રીમેપિંગ છે એના આધારે જ કામગીરી ચલાવવામાં આવે એવી અમારી માગણી છે।